એ વસ્તુ માટે એટકું તું પ્રિલિમ્સ મેન્સ તમારે કન્ફર્મ ગણી લેવાની છે અને મેન્સ હાલ વર્ણનાત્મક આવે એવા પણ ચાન્સ પૂરેપૂરા છે, બરાબર. પ્રિલિમ્સમાં જીકે આવે એવા પણ ચાન્સ પૂરેપૂરા છે અને મેન્સ વર્ણનાત્મક આવે એવા પણ ચાન્સ પૂરેપૂરા છે. હા, પેપર જોવાનો એક પ્રશ્ન રહે કે આટલા બધા જોવા કઈ રીતે, એવો થોડો ઇસ્યુ રહે, પણ એ ગૌણ સેવા મેનેજ કરશે કારણ કે એમણે હમણાં એ ગ્રુપની મેન્સનું પરિણામ આપ્યું છે આપણને, બરાબર. અને પારદર્શક રીતે પૂર્ણ થાય. ભરતીની અંદર ઉમેદવારોએ મહેનત કરી છે, જેણે તૈયારી કરી છે, જેમણે જી જાન લગાવી દીધું છે, એમનું સિલેક્શન થાય. બસ આ વસ્તુને આપણે ફોકસ કરવાની છે. એક પરીક્ષા રાખે એ પણ સારો જ સુઝાવ હતો, પણ એક પરીક્ષા નથી રાખતા, બાકી આપણે એવી જ સુઝાવ કરતા હતા કે એક પરીક્ષા રાખો. ડન. તો અહીંયા કોઈ પણ સ્નાતક ફોર્મ ભરી શકે છે. આપણે અહીંયા રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ મેન્સ બંને તૈયારી કરાવવાના છે આ બેચમાં, ખાલી પ્રિલિમ્સની નથી. જો આ બધા પુસ્તકો છે, આ પુસ્તકો જે છે તમારા, બરાબર, એમાં એઝ પર સિલેબસ આમાંથી તમને પ્રિલિમ્સ મેન્સ બંને માટેના સંપૂર્ણ પુસ્તકોનો સેટ મળી જવાનો છે. આપણા વાયટી ઉપર આ રીતના ડેમો શરૂ થઈ ગયા છે. ઋત્વી મેડમનું ઇંગ્લિશનો ડેમો થઈ ગયો, મારું શબ્દ ભંડોળ, કાલે ઇતિહાસ છે જયેશ સર, બરાબર, પછી ભૂગોળ છે, પછી ગુજરાતી વ્યાકરણ જીગર સર, પછી બંધારણ છે વિકેન સર, પ્રકાશ સર ગણિત છે, આકાશ સર અર્થશાસ્ત્ર છે, રિઝનિંગ છે રવિ સર અને વારસો છે જીગર સર. રેવન્યુ તલાટી ભરતી 2025 પરીક્ષા કેવી રીતે યોજાશે, ઓનલાઈન કે ઓફલાઈન? ડન. હવે ઓનલાઈન તો મહિનો પરીક્ષા ચાલે એટલે ઓનલાઈન નહીં લેવાય, ભરતી ઝડપથી પૂરી કરવાની છે એટલે ઓફલાઈન જ પરીક્ષા લેવાશે. પ્રિલિમ્સ MCQ લેવાશે અને મેન્સ ડિસ્ક્રિપ્ટિવ લેવાશે. બંને ઓફલાઈન લેવાશે કારણ કે મેન્સ તો એમ ઓફલાઈન જ લેવી પડે, ડિસ્ક્રિપ્ટિવ લેવાની હોય એટલે. પુસ્તકો તમને તમારા ઘરે મળી જશે. અભ્યાસક્રમ ફાઇનલ આવી જાય એટલે પુસ્તકો મોકલી દઈશ.